સુરતના લિંબાયત વિસ્તારમાં પોલીસની સતત પેટ્રોલિંગ અને વાહન ચેકિંગની કામગીરી દરમિયાન 3 અલગ અલગ ઓપરેશનમાં તીક્ષ્ણ હથિયાર સાથે ફરતા 3 માથાભારે ગુનેગારોને પોલીસે ઝડપી પાડવામાં સફળતા મળી છે। સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા લિંબાયત પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ, વાહન ચેકિંગ અને નાકાબંધીની કામગીરી હાથ ધરાઈ છે। ત્યારે સઘન અભિયાન દરમિયાન માત્ર 4 દિવસમાં 3 અલગ અલગ ઓપરેશનમાં તીક્ષ્ણ હથિયારો સાથે ફરતા 3 શખ્સોને ઝડપી પાડી પોલીસે કડક કાર્યવાહી કરી છે। સુરત શહેર વિસ્તારમાં શાંતિ, સલામતી અને ભયમુક્ત વાતાવરણ તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સુરત પોલીસ કમિશનર વામાંગ જામીર, અધિક પોલીસ કમિશનર બલરામ મીણા, નાયબ પોલીસ કમિશનર ડોક્ટર કાનંદ દેસાઈ અને ઇન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનર સીયુ પારેવા દ્વારા આપેલી સૂચના લઈને લિંબાયત પીઆઈ ડીડી ચૌહાણ અને સેકન્ડ પીઆઈ ડીબી ચાવડની ટીમ પીએસઆઈ કેપી જાડેજા અને પીએસઆઈ જેજી ચારણ સાથે પેટ્રોલિંગમાં હતી। લિંબાયત પોલીસે 1 જુલાઈના રોજ નવાગામ નજીક પેટ્રોલિંગ દરમિયાન બીબુરામ નવીનરામ મલીને તીક્ષ્ણ ચપ્પુ સાથે ઝડપી પાડ્યો હતો। ત્યારબાદ 2 જુલાઈના રોજ મીઠી ખાડી પુલ પાસે વાહન ચેકિંગ દરમિયાન સાબિર સાલિમ અંસારી શંકાસ્પદ હાલતમાં આંતરિક તપાસ કરતા તેની પાસેથી પણ તીક્ષ્ણ ચપ્પુ મળી આવતા પોલીસે તેની પણ ધરપકડ કરી હતી। ત્યારે 4 જુલાઈના રોજ નીલગિરી સર્કલ પાસે નાકાબંધી દરમિયાન અશોક ઉર્ફે આશિષ બાબુલાલ સોરતેન તીક્ષ્ણ ચપ્પુ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે। આરોપીની ધરપકડ બાદ તેના રહેણાંક સ્થળે પણ તપાસ હાથ ધરી હતી, જોકે ત્યાંથી કોઈ ગુનાહિત મુદ્દામાલ મળી આવ્યો નહોતો। 3 અલગ અલગ બનાવમાં પોલીસે હથિયારો કબજે કરી આરોપીઓ સામે સંબંધિત કાયદાકીય કલમો હેઠળ ગુના નોંધ્યા છે। લિંબાયત પોલીસનું કહેવું છે કે શહેરમાં ગુનાખોરી પર અંકુશ લાવવા પેટ્રોલિંગ, વાહન ચેકિંગ અને નાકાબંધીની આવી સઘન કામગીરી આગામી દિવસોમાં પણ યથાવત રાખવામાં આવશે। કાયદો હાથમાં લેનારા કોઈ પણ તત્વને બક્ષવામાં નહીં આવે તો સ્પષ્ટ સંદેશ પણ પોલીસે આપ્યો છે।